સતત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મનપા, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત થઈ ગઈ છે. નાગરિકોને સુરક્ષિત રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરત શહેરમાં તથા સુરત જિલ્લા આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરેલ હોય આજે સવારથી વરસાદનું પ્રમાણ વધારે ચાલી રહેલ છે. વહેલા સવારથી એસએમસીના કર્મચારીઓ ફિલ્ડ ઉપર પાણીનો નિકાલ માટેનું કામગીરી કરી રહ્યા છે અને રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ 2 હતા. એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે. એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ ગાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહેલ છે. એ સાથે બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સમાં પણ જ્યાં જરૂર છે ત્યાં રૂટ્સને પણ રોકવામાં આવી છે. 5 એવા રૂટ્સ છે જે બંધ કરવામાં આવેલ છે અને બાકીના રૂટમાં તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે. તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું. બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું. અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે. કોઈ ચિંતાની વાત નથી અને તકેદારીપૂર્વક ટીમ હાજર છે. તો આપ સૌને વિનંતી કરું છું કે આ બારિશના જે રેડ એલર્ટ છે એને પાર કરવા માટે કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય એના માટેનું તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને હું ખાસ વિનંતી કરું છું. બોટાદના રાણપુર અને આસપાસના ગામોમાં પીજીવીસીએલનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. 220 વીજ કનેક્શન તપાસતા 54 સ્થળોએ વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી બદલ કુલ 34 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાટણની હોટેલ 89માં મહિલાની હત્યાનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલ્યો હતો. પત્ની પર શંકા રાખી પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ફરાર આરોપીની સુરત રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી સાથે તેના મિત્રની પણ પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે ડીઈઓએ શાળાઓ માટે ખાસ સૂચનાઓ જાહેર કરી છે. પાણી ભરાવા અથવા રસ્તા બંધ હોય તો સ્થાનિક સ્તરે રજા જાહેર કરી શકાશે. વાલીઓને પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા અપીલ કરાઈ છે. તારીખ 22 જુલાઈ 2024ના રોજ શાળાઓમાં અતિભારે વરસાદને કારણે શાળાઓની સવાર પાળીમાં વિદ્યાર્થીઓ જે આવેલા છે તેમને ઘરે મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બપોર પાળીમાં તમામ શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગની આગાહીના કારણે બપોર પાળીમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાના તમામ આચાર્યોને એડવાન્સમાં સૂચના આપવામાં આવેલી છે કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળામાં વિદ્યાર્થીઓને રજા રાખવી કે ન રાખવી તેનો નિર્ણય શાળા કક્ષાએ કરવો, કારણ કે શાળાની પરિસરની આસપાસ પાણી ભરાતું હોય, વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે તે શાળાના આધારે નક્કી થઈ શકતું હોય. વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ શાળાના આચાર્યો નિર્ણય કરે તે યોગ્ય રહેશે, પરંતુ આજ રોજ બપોર પાળીમાં શાળા બાદ રજા જાહેર કરવામાં આવી છે. કરવું છે તો શાળાના આચાર્ય સ્થાનિક કક્ષાને અનુરૂપ નિર્ણય લઈ શકે છે. વિદ્યાર્થીઓની સુરક્ષાથી વધારે કોઈ બાબત મહત્વની નથી, પરંતુ આચાર્યને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ બાબતનો પણ નિર્ણય કરી શકે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે પૂર્ણા ખાડી રોડ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂપિયા 1.93 લાખનો 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. પોલીસે એનડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે.
આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમે ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે. આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યાની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયત અને કમરુનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે. યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે. એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે. એ જમીન લે વેચનો ધંધો કરેલો છે, અંડર ગ્રેજ્યુએટ છે અને જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો માણસ છે. રાજકોટની ન્યૂ કેદારનાથ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે. અસાન ધારાના ભંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ 35 વર્ષ જૂની સોસાયટીનું રેગ્યુલરાઇઝેશન ઝડપથી પૂર્ણ કરવાની રજૂઆત કરાઈ છે. તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. મારું નામ રવિ સિદ્ધપરા છે. અમે સર્વે કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાંથી અને કેદારનાથ સોસાયટીમાંથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. અમારી મુખ્ય માંગણીની અંદર અસાનધારો અમારી સોસાયટીમાં લાગુ હોવાથી તેનું ચુસ્તપણે પાલન થાય. સાથે સાથે અસાનધારો હોવા છતાં પણ જે મકાનો છે એ ગેરહિન્દુઓને વેચાયેલા છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમારી સોસાયટી 35 વર્ષ જૂની સોસાયટી છે તો એની યોગ્ય સનદનો જે ઇસ્યુ છે એ યોગ્ય રીતે નિરાકરણ આવે એ અમારી મુખ્ય માંગણીઓ છે. હું રેખાબેન ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી ન્યૂ કેદારના સોસાયટી કોઠારિયા રોડ 16 નંબરના વોર્ડમાંથી રજૂઆત કરીએ છીએ કે અમારી જે સોસાયટી છે તેમાં અસંધારો લાગુ પડેલો છે તો એ અસંધારા નિયમનું કેમ પાલન નથી થતું અને જે આટલા 35 વર્ષથી અમારી સોસાયટી છે તો સનતના ફાઇલો જતી રહી છે તેમ છતાં કેમ કલેક્ટરશ્રી કોઈ કંઈ જવાબ નથી દેતા અમને. તો એના માટે અમને બહુ તકલીફ છે. એની કાર્યવાહી થવી જરૂરી જ છે. જો આજુબાજુમાં વિધર્મીને વેચાય છે મકાન તો હવે હિન્દુ વર્ગને તો પછી તકલીફ પડવાની જ છે. તો એના માટે અમારે કરવું શું? એમની રસોઈ પાણી આ તે ધર્મ બધું જુદું થઈ જાય છે. એ કોઈ ન વેચે એના માટે અમારે તકલીફ છે બધી. હા 2-3 વાર આવી ગયા છે ત્યારે કે તમારું થઈ જશે કે તો હજી સુધી કાંઈ થયું નથી અને સનતની ફાઇલો જતી રહી છે તોય છતાં કેમ કાંઈ નથી થતું? આટલા વર્ષ થઈ ગયા તો પછી કલેક્ટરે જવાબ તો દેવો પડે ને. એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને જો કલેક્ટરશ્રી જલ્દી જેમ બને એમ આના માટે કરે ને અસંધારો લાગુ છે છતાં શું કામ મકાન વેચાય છે તો કલેક્ટરશ્રીની પરમિશન તો લેવી પડે ને. તો કેમ પરમિશન લઈ નથી વેચતા? હિન્દુના નામે વેચી નાખે છે, વિધર્મીને વેચવાનું થતું જ નથી તો પછી તો શું કામ વેચવા જ પડે એમ. તો પછી આ હિન્દુ લોકો જે બધા છે મોટા મકાનવાળા એમને શું વેચીને જતું રહેવાનું? તો એ તો ચાલવાનું જ નથી ને. તો શું કામ આ કાયદો લાગુ પડ્યો છે અસંધારાનો? અસંધારા હા તો પછી ચાલુ ન રહે ને. અને 31મી સાલ સુધી છે તો શું કામ બધા દેશે? 1-2 જે મકાન વેચાણા છે એ અટકાવી દો. વડિયાના ખાન ખીજોડિયા ગામે ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનીજ ચોરી સામે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર અને એક JCB મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા. કુલ રૂપિયા 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય SOGએ ઉપલેટામાં નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગોડાઉનમાંથી 2520 બોટલો કોઈ બિલ આધાર વગર મળી આવી હતી. પોલીસે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તાપી નદીમાં નવા નીર આવતા વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમની જળસપાટી વધી તંત્રે નદી કાંઠે ન જવા અપીલ કરી છે. વલસાડમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિકો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. બસમાં ફસાયેલા તમામ મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભુજમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન પોલીસ 2 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી છરી, તલવાર, કુહાડી સહિત ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મહેરબાન બોર્ડર રેન્જ IGP સાહેબ ચિરાગ પુરોડિયા સાહેબ તેમજ SP સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની
સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી. જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી. જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી. જેમાં અલીશા શેખ, જે શેખ ફળિયામાં રહે છે, તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે. તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો, જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા. જેની સાથે સાથે રમજાન શાહ શેખ, જે પણ શેખ ફળિયામાં રહે છે, તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે. તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા, જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય. કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી. વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. દાહોદમાં નકલી બેંક ઓફિસ બનાવી લાખોની છેતરપિંડી કરનારા 3 ઠગ ઝડપાયા છે. આરોપીઓએ સોનાના બિસ્કિટ લઈ વેપારીને છેતરી ફરાર થયા હતા. પોલીસે રૂપિયા 38.80 લાખનો મુદ્દામાલ રિકવર કરી ત્રણેયની ધરપકડ કરી છે. આ દાહોદ શહેરમાં એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ એક વેપારી છે, મહાવીર જ્વેલ્સના ઓનર, એમની પાસે વ્યક્તિ આવે છે અને વ્યક્તિ એમની પાસેથી 200 ગ્રામ સોનાની માંગણી કરે છે, પોતે દાન આપવા માંગે છે એવું કરી. અને પછી એમને એક ઉધડો આવી ઓફિસે બોલાવે છે. ત્યાં 200 ગ્રામ સોનું વેપારી છે એ આરોપીને હેન્ડઓવર કરે છે અને પછી આરોપી છે એ લોકરમાંથી પૈસા આપવાની એમને ભરોસો ઝાંસો આપી અને પાછલા દરવાજેથી રવાના થઈ જાય છે. આ ઘટનાની માહિતી જેવી દાહોદ પોલીસને મળી એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો આરોપીને પકડી પાડવા અને ભોગ બનનારનું ગયેલું સોનું પરત મેળવવા માટે કાર્યરત થઈ. એમની અંદર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડીએમ ઢોલ, પીએસઆઈ શ્રી માળી, પીએસઆઈ શ્રી પરમાર, પીએસઆઈ રાઠવા અને વિવિધ ટીમો એ ફિલ્ડમાં કાર્યરત હતી. આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા અને ડેટાબેઝ તમામને ચેક કરી અને વર્કઆઉટ કરી હતી. એ દરમિયાન પોલીસને મળેલી માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હેડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું સંપૂર્ણ 100% રિકવર થયું છે. 200 ગ્રામ અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4 વ્હીલ, 2 વ્હીલ અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે. આમ આ ગુનામાં જે ભોગ બનનારનું 200 ગ્રામ સોનું ગયું હતું એ ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સંપૂર્ણ રિકવર કરી અને 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીનું નામ જોવા જઈએ તો દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ વાહિદ મકરાણી છે. જે પૈકી દીપક અને લલિત આ બંને વ્યક્તિઓ હતા એ ગુનાને અંજામ આપતી વખતે એક્ટિવ રોલમાં હતા. જેમ કે લલિત રાઠોડ છે એ સોનીની દુકાને જઈ અને પોતે દાન આપવા માંગે છે એવું કહી અને જે વાતચીત કરી હતી ને કાર્ડ લઈને ગયો હતો એ વ્યક્તિ હતો. અને જે દીપક રાજપૂત છે, દીપક રમેશ રાજપૂત, એ મૂળ ખેડવા રહેવાસી છે. લલિત છે એ જોધપુરના રહેવાસી છે અને દીપક રાજપૂત દ્વારા જે ઓફિસ ફેક બનાવી હતી ત્યાં સેટઅપ ગોઠવવાનું, વાતચીતનો ઝાંસો આપવાનો, વાતચીત કરીને ગોલ્ડ મેળવવાનો અને નાસી જવાનું આ કૃત્ય હતું એ દીપકના ભાગમાં. આમાં ત્રણેય લોકોએ એક ગુનાહિત કાવતરું રચી, પૂરો પ્લાનિંગ કરી, પ્રોપર રેકી કરી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. દાહોદ પોલીસે આ કેસને ઘણા દિવસોમાં ક્રેક કરી અને 100% મુદ્દા રિકવર કરવામાં સફળતા મેળવી છે. રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી સરકાર પર આક્ષેપો કર્યા હતા. નીટ પરીક્ષાના વિવાદમાં જીવ ગુમાવનાર 21 વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નીટ પેપર લીક અને દિલ્હી લાઠીચાર્જ મુદ્દે સરકારને ઘેરી હતી. શિક્ષણ અને બંધારણીય અધિકારોના મુદ્દે પણ અનેક સવાલો ઉઠ્યા હતા.